Hey Chichidanand. I'm keeping it. कंठे विराजो हे दादा उजरावो सवड़ी भाषा कंठे विराजो हे दादा सवड़ी भाषा सम्मुखी सरस्वती माता सुधराओ मनवाणी भाषा सम्मुखी सरस्वती माता सुधराओ मनवाणी भाषा। જય સચ્ચિદાનંદ. આ કવિરાજની જે પદની કડી છે એને દાદા ભગવાને ખૂબ ખૂબ ઉપયોગમાં લેવા કીધી હતી. અને એમને વાણીના દોષો વારે વારે થાય છે, તો એમના માટે આ વાણી આખી એને શું કહેવાય, હિત સત્ય હિતમિત પ્રીત વાળી તો થાય, પણ આખરે એ સ્યાદવાદ લગી લઈ જાય. અને સ્યાદવાદ એ છેલ્લા પ્રમાણ છે. આત્મા શક્તિનું જો લીકેજ થતું હોય તો એ શબ્દ દ્વારા છે. અને એ શબ્દ આપણા સુધરે કેવી રીતે, એ દાદાની કૃપા વગર સુધરે એવા નથી. કારણ કે આ જગતમાં એવી સ્યાદવાદ વાણી વાળા મળવા મુશ્કેલ છે. એ તો વિતરાગ પુરુષ હોય, જેમને વિતરાગતાનો સ્પર્શ થયો હોય. દાદા તો આખી ચોવીસીનો સાર આપણને પ્રાપ્ત થયેલો છે. એટલા માટે એમને સંગમેશ્વર ભગવાન કીધા છે. અને એવા સંગમેશ્વર ભગવાન પાસે આપણને આ સમજણ પ્રાપ્ત થઈ છે. તો એ જ કંઠે બિરાજો એ દાદાને, દાદા દેહ સ્વરૂપે નથી, પણ પૂર્ણ સ્વરૂપે અનંત શક્તિ જ્યાં પ્રગટ થયેલી છે. દાદાએ કીધું છે અમને સર્વસ્વ ત્યાગ વર્તે છે. જેને જે પદ જોઈતું હોય તે અમારી પાસે પ્રાપ્ત કરી શકે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આપણી વાણી કોઈ દિવસ સરખી થાય નહીં. અને એ કરવા માટે એનો આ સીધો સરળ ઉપાય આપ્યો છે કે કંઠે દાદાને બિરાજો, બિરાજમાન કરો, એમનું નિધિ ધ્યાન કરો, અને આશ્ચર્યજનક પરિણામ આપણે પ્રાપ્ત કરીએ એમ છે. અને બાકી વિતરાગ થવાનો રસ્તો સહેલો નથી હોતો. કંઈક કંઈક તપ ત્યાગ કરવાનો, અને આપણને કશું કરવા રાખ્યું નથી. એટલે આ પદની કડીનો ખૂબ ઉપયોગ કરીશું આપણે. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી છે? ગૌરાંગાનંદજી થોડો વિશેષ કોડ પાડો. ના, તમારો એક્સપિરિયન્સ કહો હમણાં. તમે તો ઓછું બોલતા હોવ છો, એટલે તમારું અંદરનું વાચા કેવી ચાલે છે બોલો. ઓછામાં વધારે બોલે છે એટલે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.